નમસ્કાર મિત્રો, સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેરની અંદર ઓનલાઈન આપણે લોગિન કરીશું એટલે આવી રીતે ડેશબોર્ડ દેખાશે. તેની અંદર કુલ એન્ટ્રી, આજના જન્મદિવસ હશે એ આવી જશે અને તારીખ. હવે ખાસ આપણે આગળના વિડીયોની અંદર આ બધી વાત કરી હતી એટલે મુખ્ય મુદ્દા ઉપર આપણે આવીએ કે ખૂબ આકર્ષક અને બધા જ મુદ્દાઓ આવરી લીધા છે. એની અંદર આપણે ખાસ જોવાનું છે વિદ્યાર્થીના ફોટા, કે વિદ્યાર્થીની જે પ્રોફાઇલ હોય. દાખલા તરીકે આ પ્રોફાઇલ છે 101 આપણે અહીંયા લખી છે, તો વિદ્યાર્થીની આપણે ડેમો તરીકે આ એક પ્રોફાઇલ બનાવેલી છે. તો આની અંદર આ ફોટો છે એ ક્યાંથી આવે છે, ક્યાં અપલોડ કરવાનો હોય છે? તો એકદમ સિમ્પલ વસ્તુ છે. તમે જ્યારે એક્ટિવેશન કરાવશો ત્યારે તમારે આની અંદર તમારી ડ્રાઈવની અંદર એક આવી રીતે ફોલ્ડર 3 બનેલા હશે. પછી આનો મુખ્ય ઉદ્દેશ આપણે આ સોફ્ટવેરનો છે કે પોતાનો ડેટા પોતાની પાસે રહે. એટલે કે જે એક્ટિવેશન થાય છે એનો ડેટા ગૂગલ ડ્રાઈવની અંદર ફ્રી આપણને સ્પેસ મળે છે તેનો જ ઉપયોગ કરવાનો હોય છે અને આપણો ડેટા આપણી પાસે જ રહે, કોઈ બીજા વ્યક્તિ પાસે નહીં. એટલે તમારો ડેટા તમારી પાસે રહે એટલે આવી રીતે તમને સેટઅપ તમારી ડ્રાઈવની અંદર ગૂગલ ડ્રાઈવમાં કરી દેવામાં આવે છે વેબસાઇટનું. તો એની અંદર જે ફોટો એન્ડ લોગો છે ફોલ્ડર, એમાં તમે જુઓ છો કે આની અંદર સીધા આપણે અપલોડ કરી દેવાના છે. અહીં પ્લસ ઉપર ક્લિક કરી અને અપલોડની અંદર જઈ આપણે તમારે જે ફોટા હોય છે 101, 102, 103 બરાબર, એટલે 103 સુધી આપણે 3 અહીં નાખ્યા છે. એટલે જે પણ જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડશે અહીંયા વિદ્યાર્થીનું તમે ગમે તે આઈ કાર્ડ કે ગમે તે કરશો તો 101 લખશો તો અહીંયા આઈ કાર્ડની અંદર પણ તમે જુઓ છો એના ફોટા લોડ થઈ ગયા છે ઓટોમેટિક. એટલે તમામ જગ્યાએ ફોટા ક્યાંથી આવે છે એ તમે સમજી ગયા. ડ્રાઈવની અંદર માત્ર આગળ GR નંબર 101.jpg, 102.jpg આવી રીતે લખવાનું હોય છે. પછી લોગો, કે વેબસાઇટ ઉપર જ્યાં પણ લોગાની જરૂર પડતી હોય, દાખલા તરીકે પ્રમાણપત્રની અંદર ક્યાંક બોનાફાઇડ છે તો જો અહીંયા લોગો ઓટોમેટિક અહીંયા લોડ થાય છે, બરાબર છે. તો આ જે લોગો બધી જગ્યાએ લોડ થાય છે એ અહીંથી તમારી ડ્રાઈવની અંદરથી થાય છે. આ જે મોબાઈલમાં ડ્રાઈવમાં અહીં logo.png તમે દેખાય છે તમને. તો આવી રીતે તમારે એક logo.pngનું તમારે જે પણ લોગો રાખવો હોય અહીં ફોલ્ડરમાં આવી રીતે લખી મૂકી દેવાનું હોય છે. પછી વાત કરીએ શિક્ષકોની ગેલેરી, તો એની અંદર પણ શિક્ષકોના ફોટા આપણે આવતા હોઈએ છીએ. તો શિક્ષક ગેલેરીની અંદર શિક્ષક પ્રોફાઇલ જો જોઈએ આપણે તો ડેટાબેઝની અંદર દાખલા તરીકે પહેલું જે શિક્ષક છે એનો પ્રોફાઇલ આપણે અહીંથી જોઈએ. તો એ શિક્ષકની પ્રોફાઇલ તમારે અહીં 10 શિક્ષકો છે તો અહીં એક શિક્ષકનો આ જે ફોટો છે, જો અહીંયા મેં T1 કરીને મૂકેલું છે તો T/1 પછી T/2 એટલે કે એ બધા ટીચર 1, 2, 3 જે તમે અહીં ક્રમમાં અહીં શિક્ષકનો ડેટા ભરેલો છે. તો આ ડેમો એક એન્ટ્રીઓ કરેલી છે. તો આ જે ફોટો છે જો તમે એ ફોટો અહીંયા શો થઈ જશે. એટલે ડ્રાઈવમાં આની અંદર વિદ્યાર્થી ફોટા, લોગો અને શિક્ષક ફોટાના નામ કેવી રીતે આપવા એ તમે સમજી ગયા. વિદ્યાર્થીની અંદર GR નંબર આગળ રાખો .jpg, લોગોમાં logo.png, પછી આગળ સ્મોલમાં લોગો આવી રીતે જ લખવાનું છે, બરાબર. અને ટીચરની અંદર આવી રીતે T/1, T રાખી /2 આવી રીતે જે શિક્ષકો ક્રમમાં અહીંયા છે 1 થી 10 એના જ ફોટા અહીંયા મૂકી દેવાના છે ભેગામાં, બરાબર. એટલે આ ક્યાંય અપલોડ કરવાના એવું નથી. અને આ ડ્રાઈવ છે એ તમે કોમ્પ્યુટરમાં ખોલી અને સીધા ખેંચીને પણ આ ફોલ્ડરમાં મૂકી શકો કોમ્પ્યુટરમાંથી ફોલ્ડરમાં. એટલે આ ફોટો અને લોગો ફોલ્ડર છે એમાં તમે સમજી ગયા છો વિદ્યાર્થી ફોટા, શિક્ષક ફોટા અને લોગો. હવે વાત કરીએ આપણે અધર ડોક્યુમેન્ટની. તો આની અંદર વિદ્યાર્થીની અંદર તમને એક સુવિધા આપણે સરસ આપી છે ડોક્યુમેન્ટની. તો એમાં બે વસ્તુ છે, વિદ્યાર્થી ડોક્યુમેન્ટ અને GR.
તો વિદ્યાર્થી ડોક્યુમેન્ટ તમારે કોઈ પણ વિદ્યાર્થીની 101ના ડોક્યુમેન્ટની જરૂર પડી તો 101માં આપણને અત્યારે એક જ ડોક્યુમેન્ટ છે, બેંક પાસબુક. તો એની ઉપર ક્લિક કરશો તો તમને અહીં ડેમો આપણે એક પાસબુક બનાવેલી છે એ દેખાડશે, બરાબર. એને તમે ઝૂમ કરી અને ડાઉનલોડ કરવું હશે તો નીચે ડાઉનલોડ બટન છે, અહીંયા ક્લિક કરશો તો તમે ડાઉનલોડ પણ કરી શકશો. હવે નીચે ડાઉનલોડ બટન પછી અહીં માની લો કે કોઈ બીજા વિદ્યાર્થીનો તમે માહિતી શોધશો તો એના જે આધાર કાર્ડ, બરાબર, અહીં જો તમે જુઓ 102નું આપણે સ્લેશ કરી અને પાછળ મૂક્યું છે. એવી રીતે 101ના વધારે ડોક્યુમેન્ટ હોય તો તમે 101 પાસબુક, 101 રેશન કાર્ડ એવી રીતે તમે અલગ અલગ કરી શકો. ટૂંકમાં આ ફોલ્ડર છે એ વિદ્યાર્થીના GR નંબર સ્લેશ કરી અને પાછળ એનું કયું ડોક્યુમેન્ટ છે એ લખવાનું. એટલે એક GR નંબરના ઘણા બધા ડોક્યુમેન્ટ પણ હોઈ શકે છે. એટલે આ તમારી ડ્રાઈવની અંદર જ રહેવાના છે. એ ડ્રાઈવમાંથી સીધા આપણા વેબ પેજ ઉપર શો થવાના છે. અને આ વેબ પેજ છે એ લોગિન કરેલું છે, એટલે તમારા સિવાય કોઈ લોગિન કરી શકશે નહીં. અને છેલ્લે પાસવર્ડ તમારે જરૂર પડે તો રીસેટ પાસવર્ડ પણ સુવિધા છે. હવે વાત કરીએ GR સ્કેન કોપી. તો અહીંયા તમે 101 હું લખું છું તો એક ડેમો તરીકે આપણે જે તે વિદ્યાર્થીનું નામ આવશે અને એની જે પેજ ઉપર હશે એનો GRનો ફોટો આવી જશે. તો એક પેજ ઉપર તમે જાણો છો કે 6-7 આપણે નામ હોય છે. તો હવે કેવી રીતે, તો સ્કેન કરેલા મતલબ ફોટો પાડેલા હોય હાઈ ક્લિયરિટી. તો અહીં તમે જોઈ શકો 102, 101, 102, 103 એવી રીતે તમે આ જે GRનો ફોટો છે એની અંદર માની લો કે 107 સુધી નંબર આમાં તમે લખ્યા છે. તો અહીં આપણે આ જે નામ આપેલું છે એ અલ્પવિરામ કરી 103, 104, 105, 106, 107 આપવાનું. પછી બીજો ફોટો અપલોડ કરો તો એમાં 108થી શરૂ થતું હોય તો 108, 109. એટલે આવું કરવાથી શું થશે કે અહીં તમે 103 સર્ચ કરશો ને તો વિદ્યાર્થી બદલી જશે. એનો ડેટા જે ઉપર દેખાય છે એ નામ બદલી ગયું છે, ડેમો તરીકે આપણે ડેમો એન્ટ્રી છે, પણ એને જે કોપી નીચે દેખાય છે ને એ તો સેમ જ રહેશે. મતલબ કે 7-8 વિદ્યાર્થી માટે તમારે અલગ અલગ સ્કેન કરીને મૂકવાની જરૂર નથી. એક જ ફોટો હશે તો એ 7 વિદ્યાર્થી માટે ગણાશે. તો દરેકના GR નંબર અલ્પવિરામ કરી અને આવી રીતે .jpg પાછળ લગાવી દેવાનું છે. એટલે કે એક જ ફોટો છે એ 6-7 વિદ્યાર્થીઓને એ GR છે એ તમે પછી ઝૂમ કરી અને કબાટની અંદર ન જવું પડે, એટલે અહીંથી તમે સીધું એનો ફોટો જોઈ શકો છો. એટલે તમે સમજી ગયા હશો કે આ GR સ્કેન કોપીમાં આપણે જે તમારે GRનો તમે ફોટો હાઈ ક્લિયરિટી પાડી અને મૂકવાના છો એનું નામ તમે શું આપશો. તો એ ફોટોની અંદર કેટલા GR નંબર છે આટલાથી આટલા એવું સીધું નહીં, 101થી 107 એમ નહીં, 101, 102 અલ્પવિરામ કરી અને બધા લખવાના. જેથી વેબ પેજ ઉપર જ્યારે પણ તમે સર્ચ કરશો ત્યારે એ વિદ્યાર્થી છે એનો ડેટા થોડો દેખાશે અને એનું સ્કેન જે GR નંબર ઉપર પેજ ઉપર નામ હશે એ પણ તમને અહીં દેખાશે. તો તમે ઝૂમ કરી અને જોઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો. તો આવી રીતે ખૂબ સરસ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ, GRની સુવિધા, પ્રમાણપત્રોની અંદર ઓટોમેટિક લોગો, વિદ્યાર્થી એના જે કોઈ પણ સર્ટિફિકેટ હોય, બોનાફાઇડ છે કે ગમે તે હોય તો એની અંદર તમે સરળતાથી આની અંદર જે પણ વિદ્યાર્થી છે એનું ઓટોમેટિક જો બોનાફાઇડ બની જાય છે, બરાબર. તો આવી રીતે દરેક પ્રમાણપત્ર વિશે આપણે આગળ વિડીયો હતો એટલે આપણે વધારે સમય નથી લેતા. તો અગાઉના વિડીયોની અંદર પણ તમે આના સુવિધાઓ વિશે જોઈ શકો છો. તો ખાસ કરીને તમારો ડેટા તમારી પાસે રહે, બરાબર. ઘણી બધી અલગ પ્લેટફોર્મ ઉપર ડેટા છે એ કઈ જગ્યાએ સેવ થતો હોય તમને ખ્યાલ પણ હોતો નથી. તો આ ડેટાની વાત થઈ. અને હવે લાસ્ટની અંદર ખાસ મહત્ત્વની વસ્તુ આપણે સમજવી છે. ત્રીજી વસ્તુ, 3 ફોલ્ડર પછી ચોથી વસ્તુ તમારો ડેટાબેઝ જે સેવ થાય છે એ સીટ.
તો આ સીટ છે એની અંદર તમે ખોલશો તો 10 ડેમો એન્ટ્રી કરેલી છે. ખાસ ટાઇટલ જોજો, GR નંબર, પહેલાં ટાઈમલાઈન. તો અહીંયા જે તમે વેબસાઇટ ઉપર જે વિદ્યાર્થી ગેલેરીમાં જે પ્રવેશ ફોર્મ છે, તો આપ જે પ્રવેશ ફોર્મ છે એમાં પાર્ટ 1 છે એ ખાસ LCને લગતો છે. એટલે જૂનો GR તમારે એડ કરવો હોય એની અમુક લિમિટેડ વસ્તુ જ તમારે નાખવી છે. તો એવી રીતે, અને અત્યારના બાળકો માટે ફૂલ ડેટા, મતલબ અત્યારના હાલના જે ધોરણ છે. તો આ ફોર્મ આખું ભરી આમાં તમે મેઇન વસ્તુ છે GR નંબર, નામ, 2 વસ્તુ તમારે હોવી જોઈએ તો ફોર્મ સબમિટ થઈ જશે. બધી વિગતની જરૂર નથી. અને છતાં પણ જો તમારી પાસે કોમ્પ્યુટરમાં ડેટા હોય તો ખૂબ સરસ સુવિધા આપણે આપી છે. તો આ જે સીટ છે એની અંદર જ ડેટા પ્રવેશ ફોર્મમાંથી તમારા જે આ ફોર્મમાં ડેટા ભરશો તો એ ડેટા છે એ આની અંદર જ આવવાનો છે. તો સીધું આની અંદર તમે અહીં GR નંબર નાખી અને કરી શકો. તો આમાં જે ડેમો એન્ટ્રી છે એમાં તમે 1-2 એન્ટ્રી રાખી, બીજી આવી રીતે સિલેક્ટ કરી અને ડિલીટ કરો. તમને કોમ્પ્યુટરમાં થોડું કામ કરવાની મજા આવશે. આ વિડીયો આપણે અત્યારે તો ટેમ્પરરી મોબાઈલમાં બનાવી લીધો છે. તો આમાં 2-3 એન્ટ્રી રાખજો એટલે તમને ખ્યાલ આવે કેવી વિગત આમાં નાખવાની છે. ખાસ મહત્ત્વની વસ્તુ છે કે કાસ્ટ લખ્યું છે એમાં તો તમે ગમે તે લખો, પણ જન્મ તારીખના ફોર્મેટમાં થોડું ધ્યાન રાખજો તમે કોપી પેસ્ટ કરો ત્યારે. પછી વસ્તુ આગળ આપણે જોઈએ STD. તો એમાં પણ ધોરણો ખાસ આમાં કયા નાખવા, 6 ABC. તો અહીંયા તમને એક સેટિંગ કરીને નીચે સીટ છે. તો સેટિંગ સીટની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જે પહેલું જ આપણે છે એ, તો અહીંયા જે તમે નાખેલા હશે ને એ તમને વેબસાઇટ ઉપર અહીંયા જે કરંટ ધોરણ છે અહીં બતાવશે, બાલવાટિકાથી 8, બરાબર. એટલે એ ડેટાબેઝમાં ખાસ આની અંદર તમારે ધોરણ 11 કોમર્સ, 11 સાયન્સ, 8 ABC હોય તો સુધારી દેવાનું. બીજું આ સીટની અંદર આ કુમાર, કન્યા, OBC, ST કંઈ કરવાનું નથી. ધ્યાન ખાસ રાખજો, અહીં સૂચના લખેલી જ છે, નહીંતર મિસમેચ ડેટા થશે. એમાં આ કેસરી છે એમાં કંઈ કરવાનું જ નથી. વ્હાઇટમાં તમારે અહીંયા જે નવી પરીક્ષા એવું લખી શકો. આમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ષ છે. બાકી તમારા ધોરણ સિવાય આ કેસરી રંગમાં કંઈ કરતા નહીં, બરાબર. એટલે સેટિંગ સીટની અંદર અહીંયા ચાલતા તમારા ધોરણ અને વર્ગ સાથે 8A, બરાબર, એવી રીતે 8A એવી રીતે પાછળ સ્પેસ કે એવું કંઈ રાખતા નહીં, 8B આવી રીતે. ટૂંકમાં તમારે 11 કોમર્સ, સાયન્સ, હાઈસ્કૂલવાળા ગમે એ લખી શકે. તો આવી રીતે 8 ABC છે. તો માની લો કે અહીં તમે જ્યારે પણ પેજ છે એ રિફ્રેશ થશે તો એ ટૂંકમાં પ્રવેશ ફોર્મની અંદર આવી જશે. આપણે હાલો સમય એનો બગાડતા નથી. પેજ રિફ્રેશ કરવાની જરૂર કદાચ પડી શકે છે. હા, પેજ રિફ્રેશ કરવું પડશે. એટલે તમારો ટૂંકમાં ડેટા જે ફેચ થતો હોય સીટની અંદરથી, અને ઓટો લોગિન છે એટલે વારંવાર લોગિનની જરૂર નથી. જો તમને એવું લાગે તો લોગ આઉટ કરી દેવું. વિદ્યાર્થી પ્રવેશ ફોર્મની અંદર હવે તમે જુઓ છો 8AB આવી ગયું છે. એટલે આ સેટિંગ સીટ છે એની અંદર એક સેન્સિટિવ વસ્તુ છે, ધ્યાનથી વાપરવી. સ્ટુડન્ટની વાત કરતા હતા એમાં STDમાં તમને ખ્યાલ આવી ગયો કે અહીં આપણે જે સેટિંગ સીટમાં છે એ અહીંયા આવવું જોઈએ. પછી કરંટ યર ધોરણની અંદર એ કે ધ્યાન આપો ક્યાંય આવી રીતે કોલમ સિલેક્ટ કરી, મોબાઈલમાં તો બને ત્યાં સુધી કામ ન કરતા, કોમ્પ્યુટરની અંદર જ. પછી અહીં મેલ ફિમેલ ન ચાલે, કુમાર કન્યા જ હોવું જોઈએ. અને એમાંય પણ કુમાર કન્યામાં પાછળ સ્પેસ ને એવું બધું ન થાય, ધ્યાન આપો. જ્ઞાતિ જાતિની અંદર ઓપન, OBC, ST, SC કેપિટલમાં, બરાબર. આવી રીતે થોડુંક ક્યાંક જન્મ તારીખો આવતી હોય ધ્યાન આપજો. દિવ્યાંગ છે કે નહીં, યસ નો વાળું કોલમ. એક્ટિવ અને LC, ખાસ જૂનો GR એડ કરો તો બધામાં LC આવશે. અને જેટલા એક્ટિવ હશે કે અહીં તમે જુઓ છો એક્ટિવ લખેલા હોય એવા 3 ને 3, 6 અને 7 ને 8 બતાવે છે, બરાબર. તો જ્યારે પણ આપણે જે
આપણે તારીખ કે જે બતાવશે એ એક્ટિવ હશે એની જ તારીખ બતાવશે. અહીંયા તમે જુઓ છો જે કુલ સંખ્યા છે એ એક્ટિવ, અને કુલ વિદ્યાર્થી જે તમે કુલ બધી એન્ટ્રી કરી છે તેમાંથી કેટલાને આધાર કાર્ડ છે, કેટલાને બાકી છે એ પણ તમને દેખાડે છે. તો ખાસ તારીખ માટે અહીંયા ઓપન એસટી ઓબીસી એક્ટિવ તમે સમજી ગયા છો. અને એક્સ્ટ્રા આ સિવાય તમને એવું લાગે કે પેન નંબર નવું આવ્યું છે તો પેન નંબર તમારે સાચવવા છે તો એક્સ્ટ્રામાં તમે અહીં ટાઇટલમાં પેન નંબર લખી અને કરી શકો. પછી કોઈને અંગ્રેજી નામ આમાં ઓટો છે છતાં કંઈ જરૂર પડે તો આપણે 5 એક્સ્ટ્રા આપ્યા છે, બરાબર. તો એ એક્સ્ટ્રા છે એ બધી જગ્યાએ તમને માહિતી ઓનલાઈન પણ દેખાડશે. તો ખાસ કરી આ સ્કૂલ મેનેજમેન્ટની અંદર ખાસ કરીને આ જે 4 વસ્તુ છે એનો ઉપયોગ શું છે એ તમે જોઈ ગયા છો. ખાસ આ શીટની અંદર જ્યારે પણ તમે કંઈ પેસ્ટ કરો તો પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ કોઈ પણ જગ્યાએ તમે કોપી કરી અને પેસ્ટ કરવા જાઓ તો અહીંયા તમને પેસ્ટ સ્પેશિયલ આવે, કોમ્પ્યુટરમાં પણ આવશે. એટલે આની અંદર એ પેસ્ટ સ્પેશિયલનો વેલ્યુ ઓનલી વેલ્યુ કરવાનું છે. એટલે ફોર્મેટ વગર તમારો કોઈ ડેટા બગડે નહીં. બેકગ્રાઉન્ડ કેસરી હોય તો અહીં પાછું કેસરી સાથે ભેગું આવે એવું થાય. એના કરતાં વેલ્યુ આપશો તો મજા આવશે. તો ખાસ જેવી માહિતી માંગેલી છે વિકલ્પોવાળી જે છે યસ નો વાળી, તો એ ખાસ એ જ પ્રમાણે આમાં કોપી પેસ્ટ થાય એ રીતે પ્રયત્ન કરવાનો છે. ટાઈમલાઈન છે એને કોપી કરી અને પેસ્ટ નીચે સુધી કરી દેવાનું છે. તો આવી રીતે ખાસ આ 4 વસ્તુ સમજાવવાનો આ બીજો વિડીયો હતો. આશા રાખું છું તમારા 2 વિડીયોની અંદર તમને સમજણ પડી ગઈ હશે. આ સિવાયનું કંઈ હોય તો ચોક્કસ અમારું ધ્યાન દોરજો, તમામ મુદ્દાઓ લખી મોકલજો. અગાઉના વિડીયોની અંદર તમારા પ્રશ્નો પણ આપણે લઈ લેશું. અસ્તુ.